ક્લોઝિંગ તો ઉપલા લેવલ્સથી એક પ્રોફિટ બુકિંગ સાથે આપણને જોવા મળ્યું. આજે ફરી ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે કે મજબૂત શરૂઆત બતાવે, ઓવરઓલ સેટઅપ પણ બજાર માટે પોઝિટિવ છે. પરંતુ આપ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો નિફ્ટી બેંક માટે? જતીન, કયા લેવલ્સથી હવે સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ એવરીબડી. તો અમારું જે તેજી મંદી રિસર્ચ ટીમનો વ્યૂ છે કે ક્યાંય ને ક્યાંય 26,300-350ની એક જે રેઝિસ્ટન્સ લેવલ હતી હજી પણ કાયમ છે. અમને લાગે છે કે જ્યાં લગીન આની ઉપર ડિસાઇસિવલી ટ્રેડ નહીં કરે ત્યાં લગીન બજારમાં અપસાઇડ જે છે થોડી કેપ્ડ રહેશે. અમને ઓવરઓલ લાગે છે કે ડાઉનસાઇડમાં જે ક્રુશિયલ સપોર્ટ લેવલ છે એ અરાઉન્ડ 26,120, 26,100 આ રેન્જની અંદર છે. અગર જો ડીપ આવે છે તો ત્યાંથી ફરીથી આપણને એક અપમૂવ જોવા મળી શકે. હેવિંગ સેડ ધેટ, અગર જો અપસાઇડની તરફ 26,300-350ની ઉપર સસ્ટેન કરે છે તો મને લાગે છે કે આ જે અપમૂવ છે એ કન્ટિન્યુ રહેશે અપ ટીલ 26,800. એટલે ઓવરઓલ હજી પણ અમે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી અપનાવીએ છીએ. ડીપ્સ આવે ટુવર્ડ સપોર્ટ લેવલ 26,120, 26,100ની આસપાસ આવે તો ત્યાં અમે બાઇંગ કરવાની તે સ્ટ્રેટેજીથી અમે સજેશન દઈએ છીએ. અગર જો નિફ્ટી બેંકની વાત કરું તો નિફ્ટી બેંકમાં પણ એક સિમિલર સ્ટ્રક્ચર છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એચડીએફસી બેંક થોડુંક વીક હતું જેના કારણે આપણને બેંક નિફ્ટી પર વીકનેસ જોવા મળી, પણ એણે ફોર લિટલ આઈસીઆઈસીઆઈ બેંકને જે અપમૂવ આવ્યું એમાં સેટ ઓફ થઈ ગયું. અને ત્યારબાદ મને લાગે છે કે હજી પણ બેંક નિફ્ટીમાં વ્યૂ પોઝિટિવ જ તે છે. આપણો નીચે જે સપોર્ટ છે એ 59,500ના સ્ટ્રોંગ સપોર્ટ છે અને અપસાઇડમાં અમને લાગે છે કે ઇન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ 61,400, 61,500ના લેવલ્સ આપણને જોવા મળી શકે. એટલે બંને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં વ્યૂ પોઝિટિવ છે. સપોર્ટ્સ ઉપર આવે તો બાઇંગ કરવાની સલાહ રહેશે. સપોર્ટ ઉપર બાઇંગ કરી શકો છો. 61,400 અને 61,500 લેવલ્સ નિફ્ટી બેંક માટે ધ્યાનમાં રાખી શકો છો. તપન, શરૂઆત